અમદાવાદમાં નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે। ન્યૂ રાણીપ વિસ્તારમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી। કહાન પટેલ નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા અરેરાટી વ્યાપી છે, જ્યાં અરિસ્ટો ફ્લેટના 6ઠ્ઠા માળેથી પડતું મૂકીને તેને જીવન ટૂંકાવ્યું। રાત્રે 2:30 વાગે બેડરૂમની બાલ્કનીમાંથી મોતની છલાંગ લગાવી દીધી। વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે। મૃતક માતા અને ભાઈ બહેન સાથે રાણીપમાં રહેતો હોવાનો ખુલાસો થયો છે। આપઘાત પાછળનું કારણ જાણવા માટે પોલીસે સમગ્ર મામલે તપાસ કરી છે। તો અમદાવાદમાં નીટની તૈયારી કરતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો। નિરાણીપ વિસ્તારમાં વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। કહાન પટેલ નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી। એરિસ્ટો ફ્લેટના 6ઠ્ઠા માળેથી તેને પડતું મૂકતું જીવન ટૂંકાવ્યું। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, અમદાવાદમાં નીટની તૈયારી કરતા વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે, શું ઘટના? જે ખાસ તો જે પ્રકારે ન્યૂ રાણીપ વિસ્તારમાં જે નીટની પરીક્ષાની તૈયારી કરનાર એક વિદ્યાર્થીએ 6ઠ્ઠા માળેથી પડતું મૂકીને આપઘાત કરી દીધો છે। આ જોઈ શકાય છે કે આ જે ફ્લેટ છે તેના 6ઠ્ઠા માળેથી આજે યુવકે મોડી રાત્રે પોતાની જે બી બ્લોકની જે બાલ્કની જે છે બેડરૂમની ત્યાંથી જાળી જે કાપી હતી તે અને ત્યાંથી છલાંગ લગાવીને નીચે પડતું મૂક્યું હતું। આ ઘટનાને લઈને આજે કહાન પટેલ નામના 17 વર્ષના જે સગીર છે તેનું મોત નીપજ્યું હતું। આ એરિસ્ટો આનંદ ફ્લેટ જે ન્યૂ વિસ્તારમાં આવેલો છે ટાગર રોડ ઉપર, અને આ જે યુવક જે છે તે ભુયંગદેવ 4 રસ્તા પાસે એક નેશનલ સ્કૂલ આવેલી છે ત્યાં અભ્યાસ કરતો હતો અને નીટની પરીક્ષા તેણે અગાઉ આપી દીધી હતી। નીટની જે પરીક્ષા ને લઈને જે પેપર જે લીક થવાના મામલે પરીક્ષા રદ થઈ હતી તેનું સારું રિઝલ્ટ હોવાનું પરિવારજનો કહી રહ્યા છે। અને ફરી એક વખત જયારે નીટની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો, ક્લાસીસ જઈ રહ્યો હતો, અને જે 3 દિવસ પહેલા જ નીટની પરીક્ષા 3 દિવસ પછી આપવાની હતી તે પહેલા જ તેણે આ પગલું ભરતા અનેક સવાલો ઉભા થયા છે। હાલ તો જોઈ શકાય છે કે સાબરમતી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ તમામ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે। જે આ સગીરના મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, કારણ કે તેનો જે મોબાઈલ જે હતો તે તેની જે ક્લાસીસમાં તે જાય છે ત્યાં જમા કરવામાં આવતો હતો, કારણ કે નીટની ક્લાસીસ તે લઈ રહ્યો હતો। એ દરમિયાન તેના જે નિયમો હતા કે જ્યારે વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરતો હોય, પરીક્ષાની તૈયારી કરતો હોય, ત્યારે તેને સોશિયલ મીડિયાથી અને મોબાઈલથી દૂર રાખવા માટે ક્લાસીસ દ્વારા જે મોબાઈલ છે તે જમા કરી દેવામાં આવ્યો છે। આ બિલ્ડિંગ હું ફરી એક વખત બતાડીશ કે આ બિલ્ડિંગ જે છે તેના 6ઠ્ઠા માળે જે યુવક જે પોતાના પરિવાર સાથે રહેતો હતો અને જે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ તેને પોતાની જે બેડરૂમમાંથી આજે છલાંગ લગાવી હતી। ખાસ તો તેની માતા અને ભાઈ બહેન સાથે તે આજે 6ઠ્ઠા માળેના ફ્લેટમાં રહેતો હતો, જ્યારે તેના પિતા સુરતમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું। હાલ તો આત્મહત્યાનું કારણ અકબંધ છે। શા માટે આ સગીરે આપઘાત કર્યો છે? કારણ કે ભણવામાં પણ તે ખૂબ જ હોશિયાર હતો, અને જે પ્રકારે હાલ જે આપઘાતની ઘટના આવી છે સામે, તેને લઈને સાબરમતી પોલીસે અકસ્માત મોત ગુનો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।